નોબેલ પુરસ્કારનું એલાન. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. અમેરિકન વૈજ્ઞાનિકોને મેડિસિન માટે નોબેલ મળ્યો. વિક્ટર એમ્બ્રોઝ અને ગેરી રૂવકોર્નને માઇક્રો આરએનએની શોધ માટે પ્રાઇઝ મળ્યું. હવે આખી દુનિયામાં વાગશે અમૂલનો ડંકો. અમેરિકા બાદ યુરોપના માર્કેટમાં એન્ટ્રી. કરાચી એરપોર્ટ બ્લાસ્ટમાં 2 ચીની નાગરિકોના મોત બાદ ચીન ગુસ્સે. પાકિસ્તાનને આપી ધમકી. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા રાજ્યના મુખ્યમંત્રી અચાનક થયા ગુમ. નથી મળ્યા કોઈ સબૂત. ઇઝરાયલ હમાસ યુદ્ધને 1 વર્ષ પૂર્ણ. અત્યાર સુધી 41,000ના મોત. 101 ઇઝરાયલ નાગરિક હજુ પણ બંધક. અંબાજીના ત્રિશુલિયા ઘાટ પર ડ્રાઈવરે રીલ બનાવતા 4 બમ્પ કુદાવ્યા. લક્ઝરી બસ રેલિંગ સાથે અથડાતા 3ના મોત અને 54 લોકો સારવાર હેઠળ. ઈરાન ટોપ મિલિટરી કમાન્ડર્સ. સર્વોચ્ચ નેતા ખામનઈનો જમણો હાથ કમાન્ડ ઇસ્માઇલ કાની ગુમ. આ અહેવાલ સામે આવતા હડકંપ મચી ગયો. ઇઝરાયલ ઈરાન યુદ્ધ વચ્ચે ઓમાન પહોંચ્યા ભારતીય નેવીના 3 જહાજ. રાફેલે પોતાનો પરચો દેખાડ્યો. ભારતે 55,000 ફૂટની ઊંચાઈએ ચીનનો જાસૂસી ગુબારો તોડી પાડ્યો. વડોદરા સામૂહિક દુષ્કર્મના આરોપીઓ ઝડપાયા. 5માંથી 3 વિધર્મી અને યુપીના રહેવાસી. તો આ હતા આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.